So today we are going to discuss our last unit, that is pre-processor directives. આને માટે 2 થી 3 લેક્ચર જોશે, એનાથી આખો યુનિટ પૂરો થઈ જશે અને આનું જે માર્કિંગ છે એ પણ બહુ વધારે સારું છે. સો બહુ સિમ્પલ યુનિટ છે પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ, અને 3 લેક્ચરમાં આ યુનિટ કમ્પ્લીટ થઈ જશે. સો પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સ નો મતલબ શું છે, તો એને આપણે જરાક સમજવાનું ટ્રાય કરીએ. આપણે જ્યારે બી સી લેંગ્વેજમાં કોઈ પ્રોગ્રામ બનાવીએ છીએ તો સૌથી પહેલા હેડર ફાઇલ લખીએ છીએ અને ઘણી વખતે સિમ્બોલિક કોન્સ્ટન્ટ પણ લખીએ છીએ. પ્રી પ્રોસેસર ડિરેક્ટરીઝ. પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સ નો મતલબ શું છે કે જ્યારે આપણે જનરલી આપણે સી લેંગ્વેજમાં આનો ઉપયોગ તો કરીએ જ છીએ. દાખલા તરીકે આપણે હેડર ફાઇલ લખતા હોઈએ છીએ, ઇન્ક્લુડ stdio.h, include conio.h, પછી ઘણી વખતે આપણે સિમ્બોલિક કોન્સ્ટન્ટ લખતા હોઈએ છીએ, ઇન્ક્લુડ ડિફાઇન, સપોઝ ડિફાઇન પાઈ 3.14. આ જે સ્ટાર્ટિંગમાં આપણે લખતા હોઈએ છીએ હેશ સાઇન સાથે, આ જે નંબર સાઇન છે એને આપણે કહીએ હેશ સાઇન. તો હેશ સાઇન સાથે ફાઇલ આપણે ઇન્ક્લુડ કરાવતા હોઈએ છીએ. ઘણી વખતે જો કોન્સ્ટન્ટ ડિફાઇન કરવાનું હોય તો એ આપણે નંબર સાઇન સાથે કોન્સ્ટન્ટ ડિફાઇન કરીએ છીએ. તો આ જે સ્ટાર્ટિંગમાં જે આપણે હેશ સાઇન સાથે લખતા હોઈએ છીએ, ધીસ ઓલ આર કોલ્ડ પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સ. આને આપણે પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સ કહીએ છીએ. પ્રી પ્રોસેસર એટલા માટે કહેવાય કેમ કે આની જે ઇન્સ્ટ્રક્શન મળે છે એ પ્રોસેસ થયા પહેલા મળે છે. સો ઇટ ઇઝ કોલ્ડ પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સ. અહીં હું તમને આ તમારી બુકની અંદર જ મેં આ પેજ ઓપન કર્યું છે, પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સ ઇન સી. તો આજે પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સ ગીવ ઇન્સ્ટ્રક્શન ટુ કમ્પાઇલર ટુ પ્રી પ્રોસેસ ધ ઇન્ફોર્મેશન બિફોર એકચ્યુઅલ કમ્પાઇલેશન સ્ટાર્ટ. કહેવાનો મતલબ એ છે કે કમ્પાઇલેશન સ્ટાર્ટ થાય એ પહેલા આ પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સ ઇન્સ્ટ્રક્શન કમ્પાઇલરને આપી દે છે. જે હેડર ફાઇલની ઇન્ફોર્મેશન છે કે જે આપણા સિમ્બોલિક કોન્સ્ટન્ટની ઇન્ફોર્મેશન છે, એ ઇન્ફોર્મેશન કમ્પાઇલેશન સ્ટાર્ટ થાય એ પહેલા કમ્પાઇલરને મળી જાય છે. તો ધીસ પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સ ગીવ ઇન્સ્ટ્રક્શન ટુ ધ કમ્પાઇલર ટુ pre-process the information before actual compilation is start. એટલે આ ઇન્ફોર્મેશન કમ્પાઇલેશન સ્ટાર્ટ થાય પહેલા મળી જતી હોય છે, એટલા માટે એને પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સ કહેવામાં આવે છે. એના એક્ઝામ્પલ આપણે ઓલરેડી જોઈ લીધા, 2-3 એક્ઝામ્પલ, ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h, ડિફાઇન પાઈ 3.14. તો આ બધા જ પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સના એક્ઝામ્પલ છે. હવે આપણે એક્ઝામ્પલમાં જોયું એ પ્રમાણે ઓલ પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સ બિગિન વિથ હેશ સાઇન અથવા નંબર સાઇન, એન્ડ ઓનલી વાઇટ સ્પેસિસ કેરેક્ટર મે બી એપિયર્ડ બિફોર પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ ઓન અ લાઇન. આમાં માત્ર ને માત્ર સ્પેસ મૂકી શકાય. ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h, ડિફાઇન પાઈ 3.14. તો આમાં ઇઝ ઇક્વલ ટુ સાઇન કોઈ જગ્યાએ નહીં આવે. વધારેમાં વધારે તમે શું મૂકી શકશો? સ્પેસ મૂકી શકશો. અને પ્રી પ્રોસેસિંગ ડિરેક્ટિવ્સ આર નોટ અ સ્ટેટમેન્ટ, સો ધે ડુ નોટ એન્ડ વિથ ધ સેમિકોલોન. એની પાછળ સેમિકોલોન આવતી નથી. હેડર ફાઇલની પાછળ આપણે કોઈ દિવસ સેમિકોલોન નથી લખતા. અને એ જ રીતે જ્યારે તમે કોઈ મેક્રો સબસ્ટિટ્યુશન લખો, એટલે કે સિમ્બોલિક કોન્સ્ટન્ટ લખો, ત્યારે પણ આપણે પાછળ સેમિકોલોન કરતા હોતા નથી. તો આ જે ઇન્ફોર્મેશન છે એ કમ્પાઇલરને કમ્પાઇલેશન થાય પહેલા મળી જતી હોય છે.
આપણે બે ત્રણ આપણે દરેક પ્રોગ્રામમાં પ્રી પ્રોસેસર ડિરેક્ટિવનો યુઝ કરીએ છીએ, પણ ઘણા ઓછા પ્રમાણમાં કરીએ છીએ. અને આજે ડિટેલમાં આપણે સમજીશું કે એકચ્યુઅલી એ પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ છે શું અને કેવી રીતે વર્ક કરે છે. તો કેટલાક એક્ઝામ્પલ અહીં દેખાય છે તમને, તો યુ કેન સી ધ સમ એક્ઝામ્પલ. પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સ અને એના ડિસ્ક્રિપ્શન આપેલા છે. તો ડિફાઇન, જેનો ઉપયોગ આપણે કરીએ છીએ હેડર ફાઇલ એડ કરવા માટે. અનડેફ, તો અનડિફાઇન કરવા માટે અનડેફ નામનું પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ યુઝ થાય છે. ઇન્ક્લુડ, હેડર ફાઇલ એડ કરવા માટે. પછી નંબર સાઇન ઇફ, તો એ ટ્રુ કે ફોલ્સ ઇવેલ્યુટ કરવા માટે ઇફ નો યુઝ થાય છે. એ જ રીતે એલ્સ નો યુઝ થાય છે. નંબર સાઇન એલ્સ, એલ્સ ઇફ ની જેવું જ એલ ઇફ યુઝ થાય છે. ઇફ નું એન્ડ કરવા માટે એન્ડ ઇફ નો યુઝ થાય છે. ઇફ ડેફ, મેક્રો ડેફિનેશન ટેસ્ટ કરવા માટે ઇફ ડેફ નો યુઝ થાય છે. તો આ બધા પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સના એક્ઝામ્પલ છે. બધા જ નંબર સાઇન સાથે સ્ટાર્ટ થાય છે અને એની પાછળ કોઈ સેમિકોલોન આવતું હોતું નથી. તો જ્યારે બી પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરીએ છીએ, સ્ટાર્ટિંગમાં જે હેડર ફાઇલ લખીએ છીએ, જે કોન્સ્ટન્ટ સિમ્બોલિક કોન્સ્ટન્ટ લખીએ છીએ, આ બધા જ એક્ઝામ્પલ પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સના છે. આના સિવાય આપણે જે યુઝ કરીએ છીએ એના સિવાય બી બીજા ઘણા પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ યુઝ થાય છે, જેના એક્ઝામ્પલ અહીં આપણે જોયા. હવે ટાઈપ્સ ઓફ પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સ, તો એના ત્રણ ટાઈપ છે: મેક્રો સબસ્ટિટ્યુશન ડિરેક્ટિવ્સ, ફાઇલ ઇન્ક્લુઝન ડિરેક્ટિવ્સ અને કમ્પાઇલર કંટ્રોલ ડિરેક્ટિવ્સ. પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સને તમે ત્રણ ભાગમાં વહેંચી શકો. પહેલું છે મેક્રો સબસ્ટિટ્યુશન ડિરેક્ટિવ્સ. બીજું છે ફાઇલ ઇન્ક્લુઝન ડિરેક્ટિવ્સ. અને ત્રીજું છે કમ્પાઇલર કંટ્રોલ ડિરેક્ટિવ્સ. તો આ ત્રણ પાર્ટમાં આપણે મેક્રો સબસ્ટિટ્યુશન, આ પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સ છે એના ત્રણ ભાગ છે: મેક્રો સબસ્ટિટ્યુશન, ફાઇલ ઇન્ક્લુઝન અને કમ્પાઇલર કંટ્રોલ ડિરેક્ટિવ્સ. આ ત્રણને ડિટેલમાં આપણે જોઈએ એટલે આપણું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય. આ ત્રણ વસ્તુને ડિટેલમાં જોવાની થાય એટલે આપણું ચેપ્ટર અહીં કમ્પ્લીટ થઈ જાય. તો પહેલું છે મેક્રો સબસ્ટિટ્યુશન ડિરેક્ટિવ્સ. હવે મેક્રો સબસ્ટિટ્યુશન ડિરેક્ટિવ્સ એના પાછા ત્રણ ભાગ છે. મેક્રો સબસ્ટિટ્યુશન ડિરેક્ટિવ્સ એ સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન, મેક્રો વિથ આર્ગ્યુમેન્ટ સબસ્ટિટ્યુશન અને નેસ્ટેડ મેક્રો સબસ્ટિટ્યુશન. મેક્રો સબસ્ટિટ્યુશન ડિરેક્ટિવનું સિમ્પલમાં સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ તો આપણે જે એરિયા ઓફ સર્કલ વાળો પ્રોગ્રામ હતો, જેમાં આપણે ડિફાઇન પાઈ 3.14, તો આ ડિફાઇન પાઈ 3.14 એ એક પ્રકારનું મેક્રો સબસ્ટિટ્યુશન, સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન ડિરેક્ટિવ્સનું એક્ઝામ્પલ છે. તો સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન જો તમારે જોવું હોય તો એનું એક એક્ઝામ્પલ ઓલરેડી આપણે આવું પ્રોગ્રામ બનાવેલો જ છે, ડિફાઇન પાઈ 3.14. તો સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશનનો પ્રોગ્રામ ઓલરેડી આપણે જોયેલો, પણ એના વખતે આપણને ખબર નથી કે આ પાઈ 3.14 લખીએ છીએ સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન છે. તો એ પ્રોગ્રામ આપણે બનાવી દઈએ. લેટ્સ મેક વન પ્રોગ્રામ ફોર સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન. તો કમ્પાઇલર કંટ્રોલ ડિરેક્ટિવ્સના ત્રણ ભાગ. કયા કયા ત્રણ ભાગ? મેક્રો સબસ્ટિટ્યુશન ડિરેક્ટિવ્સ, ફાઇલ ઇન્ક્લુઝન ડિરેક્ટિવ્સ અને કમ્પાઇલર કંટ્રોલ ડિરેક્ટિવ્સ. હવે એમાં પહેલું આપણે જે કીધું મેક્રો સબસ્ટિટ્યુશન ડિરેક્ટિવ્સ, એના પાછા ત્રણ ભાગ. એમાં પહેલું છે સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન. સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન. સિમ્પલ મેક્રોનું એક્ઝામ્પલ બહુ સરળ છે. સિમ્પલ મેક્રો મતલબ આપણે કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકીએ. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, ઇન્ક્લુડ stdio.h, include conio.h, અને define
પાઈ 3.14. આનો મતલબ કે પાઈ નામનો કોન્સ્ટન્ટ લીધો અને એની વેલ્યુ 3.14 છે, જે અચળ સંખ્યા છે. આ જે છે આ લીધું થર્ડ તમે ડિફાઇન પાઈ 3.14, એ શાનું એક્ઝામ્પલ છે? સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન નું એક્ઝામ્પલ છે. અને જે પહેલા બે હાઇડર ફાઇલ લીધી એ ફાઇલ ઇન્ક્લુઝન ના એક્ઝામ્પલ છે. આપણે ત્રણ કીધા, જે મેક્રો સબસ્ટિટ્યુશન ત્રણ, કમ્પાઇલર જે આપણા જે જે આપણા ડિરેક્ટિવ્સ છે એ ત્રણ પ્રકારના છે. આપણા જે ડિરેક્ટિવ્સ છે એ ત્રણ પ્રકારના છે. પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સ આપણા ત્રણ પ્રકારના છે. એમાં પહેલું પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સ મેક્રો સબસ્ટિટ્યુશન, બીજું ફાઇલ ઇન્ક્લુઝન અને ત્રીજું કમ્પાઇલર કંટ્રોલ ડિરેક્ટિવ્સ. એમાં આ પાઈ 3.14 એક્ઝામ્પલ છે સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન. અને આ જે છે ઇન્ક્લુડ stdio.h અને conio.h એ એક્ઝામ્પલ છે ફાઇલ ઇન્ક્લુઝનના. તો અહીં સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન ની વાત કરીએ, એમાં જે આ ડિફાઇન પાઈ 3.14 લખ્યું, ધેટ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન. void main void, ધારો કે ફ્લોટ વેલ્યુ લઈ લઈએ. ફ્લોટ રેડિયસ માટે r, એરિયા માટે a, પાઈ ઓલરેડી આપણે ડિફાઇન કરી ચૂક્યા છે, કોન્સ્ટન્ટ વેલ્યુ છે CLR SCR. int f enter radius /n scanf, ફ્લોટ વેલ્યુ છે તો percentage f, કોમા એમ્પરસન r. રેડિયસ ની વેલ્યુ કીબોર્ડ થી નાખીશ, a ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરીશ. a બરાબર પાઈ ગુણ્યા r ગુણ્યા r. int f area of circle is equal to percentage f/n comma a get ch. આ એક એક્ઝામ્પલ થયું સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન નું. આમાં સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન એટલે કઈ વસ્તુ? આજે તમે લખ્યું ડિફાઇન પાઈ 3.14, ધેટ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન. આને રન કરીએ આપણે તો રેડિયસ ની વેલ્યુ ધારો કે 5 નાખું તો મારો એરિયા ઓફ સર્કલ આવશે 78.5. તો ધીસ ઇઝ અ એક્ઝામ્પલ ઓફ સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન. પરીક્ષામાં આ તમને 5 માર્ક્સમાં પૂછી શકાય આવું. તો તમે બહુ મતલબ ઇઝીલી 5 માર્ક્સ ગેટ કરી શકો સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન. હવે બીજું જે છે એ છે મેક્રો વિથ આર્ગ્યુમેન્ટ. મેક્રો વિથ આર્ગ્યુમેન્ટ આ સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન નું એક્ઝામ્પલ. હવે બીજું એક્ઝામ્પલ છે એ છે મેક્રો વિથ આર્ગ્યુમેન્ટ સબસ્ટિટ્યુશન. મેક્રો વિથ આર્ગ્યુમેન્ટ. મેક્રો વિથ આર્ગ્યુમેન્ટમાં બી બહુ સિમ્પલ છે. અહીં તમે લખ્યું હેડર ફાઇલ લખી દીધી. અહીં એક એક્ઝામ્પલ અહીંયા મેં લીધું. આ જે છે થર્ડ લાઈન ડિફાઇન સ્ક્વેર ઓફ એક્સ, એક્સ ગુણ્યા એક્સ. તો આ રીતે પણ તમે એઝ અ ફંક્શન સ્વરૂપે પણ મેક્રો ડિફાઇન કરી શકો. આ સ્ક્વેર ઓફ એક્સ મતલબ આ જે ફંક્શન ટાઈપ એક મેક્રો બન્યું જેની વેલ્યુ એક્સ ગુણ્યા એક્સ એ રિટર્ન કરશે, એક્સ ગુણ્યા એક્સ, એક્સ નો વર્ગ રિટર્ન કરશે. તો આને કહેવાય મેક્રો વિથ આર્ગ્યુમેન્ટ. આમાં એક્સ એઝ અ આર્ગ્યુમેન્ટ પાસ થાય છે. સ્ક્વેર નામનો જે મેક્રો બન્યો એમાં એક્સ એ આર્ગ્યુમેન્ટ તરીકે પાસ થશે, જે રીતે ફંક્શનમાં આર્ગ્યુમેન્ટ પાસ થાય એ રીતે, અને એ એક્સ ગુણ્યા એક્સ રિટર્ન કરશે. ધારો કે આ પણ એક પ્રોગ્રામ બનાવી દઈએ મેક્રો વિથ આર્ગ્યુમેન્ટ સબસ્ટિટ્યુશન. તો મેક્રોના 3 પ્રકાર: સિમ્પલ મેક્રો, મેક્રો વિથ આર્ગ્યુમેન્ટ અને નેસ્ટેડ મેક્રો. એક બીજો પ્રોગ્રામ મેક્રો 2,
મેક્રો વિથ આર્ગ્યુમેન્ટ. પ્રોગ્રામિંગ બહુ સિમ્પલ છે આનું. સૌથી પહેલા હેડર ફાઇલ ઇન્ક્લુડ stdio.h include new.h. હવે હું અહીં મેક્રો લઈ લઉં. ડિફાઇન, ધારો કે અહીં આપણે સ્ક્વેર ઓફ એક્સ, સ્ક્વેર ઓફ એક્સ મતલબ વર્ગ શોધવો છે. એક્સ ગુણ્યા એક્સ, જસ્ટ લાઈક અ ફંક્શન. જેમ ફંક્શન આપણે બનાવીએ એના જેવું કામ કરે છે. અહીં આપણે સ્ક્વેર ઓફ એક્સ એટલે એક ફંક્શન બનાવ્યું એવું વિચારી શકાય. અને રિટર્ન શું કરશે? એક્સ નો વર્ગ, મતલબ જે વેલ્યુ પાસ કરી હશે એનો વર્ગ રિટર્ન થશે. જનરલી કોઈ પણ તમે મેક્રો લો, સિમ્પલ મેક્રો કે પછી મેક્રો વિથ આર્ગ્યુમેન્ટ, એ હંમેશા કેપિટલ લેટરમાં લખવું વધારે સારું ગણાશે, કેમ કે વેરિયેબલથી થોડુંક અલગ દેખાય. void main void ધારો કે અહીં હું વેરિયેબલ લઈ લઉં ઇન્ટીજર r1 અને r2 બે લઈ લે, clr scr. r1 is equal to square of, ધારો કે 3 નો વર્ગ શોધવો છે, 3 લખી દઉં. printf r1 is equal to percentage d, કોમા સ્લેશ n આપી દઈએ, કોમા r1. તો r1 ની વેલ્યુ થઈ જશે 9. r1 ની વેલ્યુ થશે 9. get ch. યુ કેન સી r1 ની વેલ્યુ તમારી 9 થઈ જશે. એ રીતે ધારો કે હું ફરીથી આનો યુઝ કરવા માંગુ, એક બીજો r2 બરાબર લખી દઉં. r2 બરાબર સ્ક્વેર ઓફ સપોઝ 5, એને પ્રિન્ટ કરાવી દઉં. printf r2 is equal to percentage d slash n r2. r2 નો જવાબ 25 આવશે, r1 નો 9 અને r2 નો 25. Here you can see r1 is equal to 9, r2 is equal to 25. So it just work like a function. ફંક્શન ના જેવું આ કામ કરે છે. આ રીતે પણ તમે ડિફાઇન કરી શકો. આને કહેવાય મેક્રો વિથ આર્ગ્યુમેન્ટ. પેલો સિમ્પલ મેક્રો હતો, ડિફાઇન પાઈ 3.14, મતલબ પાઈ નામના વેરિયેબલની વેલ્યુ 3.14 થશે. એકચ્યુઅલી વેરિયેબલ ના કહેવાય, કોન્સ્ટન્ટ. પાઈ કોન્સ્ટન્ટની વેલ્યુ 3.14 થશે. ત્યારે અહીં શું થશે કે અહીં તમે એક ફંક્શન ટાઈપ મેક્રો બનાવ્યો કે જે એક્સ ગુણ્યા એક્સ રિટર્ન કરશે. તો આને કહેવાય મેક્રો વિથ આર્ગ્યુમેન્ટ. ફંક્શન જેવો એક મેક્રો બનાવ્યો. અને ત્રીજું જે છે એ છે નેસ્ટેડ મેક્રો. તો એક મેક્રોમાં બીજો મેક્રો યુઝ કરી શકાય, ધેટ ઇઝ ઓલ્સો પોસિબલ, જેને કહેવાય નેસ્ટેડ મેક્રો. તો ત્રીજું જે તમારું છે ધેટ ઇઝ કોલ્ડ નેસ્ટેડ મેક્રો. હિયર યુ કેન સી થર્ડ નેસ્ટેડ મેક્રો સબસ્ટિટ્યુશન. તો આમાં આપણે ધારો કે એક નેસ્ટેડ મેક્રો માટે શું કર્યું, તો આમાં પહેલા તો હેડર ફાઇલ એડ કરાવી, પછી સ્ક્વેર ઓફ એક્સ માં એક્સ ગુણ્યા એક્સ લીધા, અને એક આ જે ફોર્થ નંબર છે એ નેસ્ટેડ મેક્રો છે, ક્યુબ ઓફ એક્સ, મતલબ એક્સ નો ઘન શોધવો છે. તો એક્સ નો ઘન શોધવા માટે શું કર્યું, તો સ્ક્વેર ઓફ એક્સ, એનો જવાબ આવશે એક્સ નો વર્ગ, ગુણ્યા એક્સ, તો એક્સ નો ઘન મળી જશે. આ સ્ક્વેર ઓફ એક્સ નો મતલબ એક્સ ગુણ્યા એક્સ, અને એના પાછા ગુણ્યા એક્સ એટલે એક્સ નો ક્યુબ. તો એ રીતે તમે ક્યુબ ઓફ એક્સ શોધી શકશો. સપોઝ ધારો કે હું એક એક્ઝામ્પલ એના માટે પણ લઈ લઈએ. આ જે એક્ઝામ્પલ છે એ જ એક્ઝામ્પલ આપણે નેસ્ટેડ મેક્રો માટે બનાવીએ. ત્રીજો મેક્રો
મેક્રો 3, મેક્રો 3.c. સૌથી પહેલા હેડર ફાઇલ, include conio.h, stdio.h and conio.h. અહીં હું લખું define square of x. Square of x. તો એ શું રિટર્ન કરશે? x ગુણ્યા x. અને અહીં આ થયો તમારો મેક્રો વિથ આર્ગ્યુમેન્ટ અને આ થશે નેસ્ટેડ મેક્રો. હવે જે લખીએ ક્યુબ, ડિફાઇન ક્યુબ ઓફ એક્સ. તો એમાં શું કરીએ? સ્ક્વેર ઓફ એક્સ મલ્ટીપ્લાય બાય એક્સ. એટલે સ્ક્વેર ઓફ એક્સ નો જવાબ આવશે એક્સ ગુણ્યા એક્સ અને એને પાછા એક્સ વડે ગુણશો એટલે ક્યુબ થઈ જશે, ક્યુબ ઓફ એક્સ. તો આ થયો તમારો મેક્રો, નેસ્ટેડ મેક્રો. આપણું આ થર્ડ એક્ઝામ્પલ છે, ધેટ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ નેસ્ટેડ મેક્રો. void main void. So here ધારો કે હું લઈ લઉં ઇન્ટીજર r1 r2 CLR SCR અહીં r1 is equal to SQRE square of x, square of ધારો કે 2 લઈ લઈએ. તો r1 નો જવાબ કેટલો આવશે? 4 આવશે. અને r2 is equal to લખવું ક્યુબ, ક્યુબ એટલે ઘન, ક્યુબ ઓફ 2. તો આનો જવાબ આવશે સ્ક્વેર ઓફ એક્સ મલ્ટીપ્લાય બાય એક્સ. એટલે 2 2 4 સ્ક્વેર ઓફ એક્સ નો જવાબ અને એને પાછા 2 ગુણશે એટલે 8. તો ક્યુબ ઓફ 2 નો જવાબ 8 આવશે, 2 નો ઘન. પ્રિન્ટ એફ બંનેને પ્રિન્ટ કરાવી દઈએ. r1 is equal to % d / n r1. તો આમાં સ્ક્વેર ઓફ 2 નો જવાબ આવશે અને પ્રિન્ટ એફ r2 is equal to % d / n r2. આમાં 8 જવાબ આવશે. r2 નો જવાબ 8 આવશે, પેલાનો 4 આવશે. r1 નો 4 અને r2 નો HCH, r2 નો 8. Here we run the program, you can see the result. r1 is equal to 4 કેમ કે સ્ક્વેર ઓફ 2 હતું અને r2 is equal to 8 કેમ કે ક્યુબ ઓફ 2 હતું. ક્યુબ ઓફ 2 મતલબ સ્ક્વેર ઓફ 2 ગુણ્યા 2. સ્ક્વેર ઓફ 2 એટલે 4 ગુણ્યા 2 એટલે 8. અહીં ધારો કે હું 3 કરું તો જવાબ એ પ્રમાણે બદલાય. 3 3 9 તરી 27 આવશે. Here you can see r2 is equal to 27. So આ પ્રમાણે this is called nested macro. nested macro કેમ કીધું? કેમ કે ક્યુબ ઓફ એક્સ ને ગણતરીમાં આપણે ઓલરેડી બીજા મેક્રોનો ઉપયોગ કર્યો. સ્ક્વેર ઓફ એક્સ એ મેક્રો હતો, એનો ઉપયોગ ક્યુબ ઓફ એક્સ માં યુઝ કર્યું આપણે. તો ક્યુબ ઓફ એક્સ માં સ્ક્વેર ઓફ એક્સ મલ્ટીપ્લાય બાય એક્સ. તો એને આપણે કીધું કે મેક્રોની અંદર મેક્રોનો યુઝ કર્યો એટલે એને નેસ્ટેડ મેક્રો કીધું. તો આ પ્રમાણે આ એક વેરી સિમ્પલ ચેપ્ટર, આ એક બહુ ઇઝી ચેપ્ટર છે. ખાલી એને થોડાક શબ્દો ભારે છે, બોલવામાં થોડુંક ડિફિકલ્ટ છે, બાકી સમજવામાં બહુ ઇઝી છે. તો આપણે વાત કરી પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સ. પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સ ની અંદર
ત્રણ પ્રકારના ડિરેક્ટિવ્સ, પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સ ત્રણ પ્રકારના. એમાં પહેલું આપણે વાત કરી મેક્રો સબસ્ટિટ્યુશન. પહેલું પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સ કયું છે? મેક્રો સબસ્ટિટ્યુશન. બીજું છે ફાઇલ ઇન્ક્લુઝન અને ત્રીજું છે કમ્પાઇલર કંટ્રોલ ડિરેક્ટિવ્સ. પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સના ત્રણ ભાગ. પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સના ત્રણ ભાગ: મેક્રો સબસ્ટિટ્યુશન, ફાઇલ ઇન્ક્લુઝન અને કમ્પાઇલર કંટ્રોલ ડિરેક્ટિવ્સ. એમાં આજે આપણે ચર્ચા કોની કરી? મેક્રો સબસ્ટિટ્યુશનની. તો મેક્રો સબસ્ટિટ્યુશન ડિરેક્ટિવ્સના પણ ત્રણ ભાગ: સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન, મેક્રો વિથ આર્ગ્યુમેન્ટ સબસ્ટિટ્યુશન અને નેસ્ટેડ મેક્રો. આ ત્રણના એક્ઝામ્પલ આપણે જોઈ લીધા. સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન જોઈ લીધું, મેક્રો વિથ આર્ગ્યુમેન્ટ સબસ્ટિટ્યુશન જોઈ લીધું અને નેસ્ટેડ મેક્રો સબસ્ટિટ્યુશન પણ જોઈ લીધું. આ થોડુંક બોલવામાં ડિફિકલ્ટ છે, પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ્સ, મેક્રો સબસ્ટિટ્યુશન. બાકી આમાં સમજવામાં બહુ ઇઝી છે. તો આ પરીક્ષામાં તમને કોઈ પણ પૂછી શકે, મેક્રો સબસ્ટિટ્યુશનમાં એવું પૂછી શકે કે વિચ આર ધ ડિફરન્ટ મેક્રો સબસ્ટિટ્યુશન ડિરેક્ટિવ્સ, એક્સપ્લેન વન ઓફ ધેમ, અથવા એક્સપ્લેન નેસ્ટેડ મેક્રો વિથ સબસ્ટિટ્યુશન. તો 6-7 માર્ક્સનો આ સિમ્પલ તમને પ્રશ્ન પૂછાઈ શકે. તો એના 7-1 માર્ક્સ તમે કવર કરી શકો. આ બહુ નાનું ચેપ્ટર છે, માર્કિંગ વધારે છે. તો આમાં જેટલું બી છે બધું જ પરીક્ષામાં પૂછાશે. તો આ ચેપ્ટરમાં તૈયાર ઓછું કરવાનું છે ને પૂછાશે ઘણું બધું. માર્ક્સ વધારે છે આના. નેક્સ્ટ લેક્ચરમાં આઈ થિંક આપણું આ ચેપ્ટર પૂરું થઈ જશે. માત્ર 2 જ લેક્ચર જોશે આના માટે. એટલે આજે આપણે અડધું પૂરું કરી દીધું. કાલે ફાઇલ ઇન્ક્લુઝન અને કમ્પાઇલર કંટ્રોલ ડિરેક્ટિવ્સ પૂરું કરી દઈશું. એટલે આ ચેપ્ટર તમારું કમ્પ્લીટ થઈ જશે. તો આને જરાક યુટ્યુબમાં જોતા રહો, ચોપડીમાં વાંચતા રહો. તો બહુ ઇઝી છે ચેપ્ટર, માર્ક્સ કરી શકાય એવું છે. બહુ માર્ક્સ તમે આની અંદર કવર કરી શકો. ઓકે, તમારા રોલ નંબર સેન્ડ કરી દો.